વિસ્તારમાં આવેલા સાધુ સમાજના દરો મંદિર સોમનાથ ટ્રસ્ટ દ્વારા તોડી બે ઘર કરી નાખવા તેમજ આ કાર્યને રોકવા વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખશ્રી અને અન્ય અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપ્યું. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણમાં વસતા સાધુ સમાજના અગ્રણીઓ દ્વારા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘરો, મંદિર અને સમાધિઓ તોડી પાડવાના મુદ્દે આજે સાધુ સમાજના અગ્રણીઓ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કાર્યને રોકવા માટે તેમજ સાધુ સમાજને બે ઘર ના કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જીતુભાઈ મોહનભાઈ કુહાડા છે, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવાના પ્રમુખ છું. આજે જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે સાધુ સમાજ પર અન્યાય થઈ રહ્યો છે એ અમે પણ જોઈએ છે, બરાબર. કે ડાયરેક્ટ આજે 500, 400 વર્ષથી અહીંયા રહેતા હોય આ સાધુ સમાજ, અને આજે તમે જુઓ કે એના પર અન્યાય થઈ રહ્યો છે એ પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા. એટલે એ દુઃખદ વાત છે આપણા માટે. એટલે સરકારને અને માન્ય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને હું તો વિનંતી કરી કે જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યાં સાધુ સમાજ પર એને મંદિરો તોડી નાખે, શિવલિંગો તોડી નાખે, એની સમાધિઓ કાઢી નાખી અને હજી બીજું પણ તોડવાની વાતો છે, ઘરો એ તોડી નાખીએ, તો આ રોકે અને જે સાધુ સમાજને નુકસાન કર્યું છે એ ફરીથી ત્યાં જ વસવાટ કરે એવી મારી સરકારને પણ વિનંતી છે. ભાવેશભાઈ ભગવાનજી ઉદ્દેશ્વર મહાદેવના અમે પૂજારી છે. અમારે સોમનાથ પાસે અમારે આજીવન બધું લૂંટી જ લીધું. અત્યારે અમારી પાસેથી આ બધું લઈ લીધું. અમારા ઘર, મકાન, પૂજાનો જે હક હિસ્સો બધું લઈ લીધું. અમારું છેલ્લું સમાધિ સ્થાન હતું એ પણ સોમનાથ પાસે લઈ લીધું. હવે પછી અમારી પાસે બીજો કોઈ ઓલો વિકલ્પ જ નથી. અમે સેવા પૂજા કરીએ, અમે કેવુંની કાંઠે ભિક્ષાવંતી કરી એટલે અમે અમારું જીવન ગુજારણ કરીએ છીએ. એ બધું પૂરું કરી દીધું. ત્યાં કેવુંની પર સિક્યુરિટી મૂકી દીધા. હવે પછી અમારે ધર્મ પરિવર્તન સિવાય બીજો કોઈ ઉપાય છે. આગળનું અમારું જે છે એ અમે ધર્મ પરિવર્તન સિવાય બીજું કંઈ અમારા વિકલ્પ જ નથી.